મિત્રો આપણે ઓર્ડર દીધો ને 4 જ મિનિટની અંદર આપણો ગોલો આવી ગયો અને અહીંયાની એક ખાસ વાત એ છે કે ડ્રાય ફ્રૂટ તમને અલગથી આપવામાં આવે છે. એકી સાથે 3-4 ગોલા ખાવ ને તો એ ક્યારે ગળામાં કોઈ ઇફેક્ટ નથી થતી. થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા, રાજકોટ વાળાના પસંદ છે બરફના ગોલા. મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયો છે ને રાજકોટ વાળાને ગોલા બહુ જ ભાવતા હોય છે. પેલી જગ્યા વિઝિટ કરશી એ છે રાજકોટના ભવાની ગોલા અને જે આવેલા છે કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે, સ્વામિનારાયણ મંદિર અને મહિલા કોલેજની પાસે. તો ચાલો મિત્રો, આ ભવાની ગોલાની ખાસ વાત એ છે કે તમે અહીં આવશો એટલે તમારો ડાયરેક્ટ જ ઓર્ડર લઈ લેવામાં આવશે અને ઓર્ડર લીધા બાદ વધારામાં વધારે 5 મિનિટની અંદર તમારો ગોલો હાજર થઈ જશે. બધી જ જાતના ગોલા જેમ કે કેડબરી, ગુલાબ, રાજભોગ, બટરસ્કોચ, મેંગો, કાચી કેરી, ઓરેન્જ, કાલા ખટ્ટા, પાઇનેપલ બધા જ ગોલા મળી જશે અને સુગર ફ્રીમાં પણ અહીં ગોલા અવેલેબલ છે બધી જ ફ્લેવરના. અને અહીંના 4 એવા સ્પેશિયલ ગોલા છે કે જેમાં કુલ બ્રાઉની, રોચર ફરેરો, ચોકો બોલ અને ચોકો સન્ડે. ઓકે, તો આપણે અત્યારે એક રજવાડી અને ફરાળી ગોળો જે કહે છે ભાઈ એ ટ્રાય કરી અને બીજો કેડબરી ગોળો ટ્રાય કરી. રેડી? આપણે ઓર્ડર દીધો ને 4 જ મિનિટની અંદર આપણો ગોલો આવી ગયો છે. આપણે બંને ગોલા આવી ગયા. હવે આપણે એને ટ્રાય કરશી અને અહીંયાની એક ખાસ વાત એ છે કે ડ્રાય ફ્રૂટ તમને અલગથી આપવામાં આવે છે કે જે તમે માથે નાખી શકો છો. ટેસ્ટ વાઇઝ આની જે ચાસણી છે ને બહુ જ જોરદાર છે અને એ લોકોની એક ખાસ વાત છે કે આ ચાસણી પોતાની જ ફેક્ટરીમાં બને છે એટલે ચાસણીથી મલાઈથી માંડીને બધી જ વસ્તુ નેચરલ છે એટલે જેનાથી ગળાને કે કોઈ પણ જાતનું કાંઈ નુકસાન નથી થતું અને બધી જ ઉંમરના વ્યક્તિ આરામથી જેટલા ગોલા ખાવાને એટલા ખાઈ શકે છે. મિત્રો કેડબરી ગોળો તો ટ્રાય કરી લીધો, આમ નેક્સ્ટ લેવલ એનો ટેસ્ટ બહુ એટલે બહુ જોરદાર છે. પણ હવે આપણે રાજભોગ ગોળો ટ્રાય કરશું. ખરેખર એકદમ રજવાડી આમ રોયલ ટેસ્ટ છે આ રાજભોગ ગોલાનો અને ફરાળી ગોલો પણ જેને કહી શકીએ આપણે. એટલે બંને ગોલા બહુ જોરદાર છે ટેસ્ટમાં. મિત્રો આપણને એક ગ્રુપ મળ્યું છે જે કેટલા ટાઈમથી ભવાની ગોલામાં ગોલા ખાવા આવે છે, તો આપણે તેની સાથે વાતચીત કરશી. તમને અહીંના ગોલા કેવા લાગે છે? આ લોકોના બહુ સારા આવે છે અને અમે તો માઢા પરથી ખાલી ગોલા ખાવા સ્પેશિયલ આવે છે. સ્પેશિયલ ગોલા ખાવા તમે માધા પરથી અહીં આવો છો? હા. વાહ, તો તમને ભવાનીના ગોલા એટલા બધા ભાવે છે? હા. આ છે એક ભવાનીના એક ઓલ્ડ કસ્ટમર જેને કહી શકીએ કે જે વારંવાર અહીં આવતા હોય છે, તો આપણે તેની પાસેથી પણ રિવ્યુ લઈએ કે તેને અહીંના ગોલા કેવા લાગે છે. ભવાનીના ગોલા અમે ઘણા ટાઈમથી ખાઈએ છીએ. એકચ્યુઅલી હું રહું છું યુનિવર્સિટીની પાછળ મુંજકામાં, તો ત્યાંથી ઓલમોસ્ટ મારે 8-10 કિલોમીટર આગું પડે છે. રસ્તામાં ઘણી બધી શોપ આવે છે ગોલાની, પણ અમે સ્પેશિયલ ભવાનીમાં જ આવીએ છીએ ગોલા ખાવા, કારણ કે એકી સાથે 3-4 ગોલા ખાવ ને તો એ ક્યારે ગળામાં કોઈ ઇફેક્ટ નથી થતી. એકદમ નેચરલ વસ્તુ વાપરે છે. બરફ માટે ખાસ સ્પેશિયલ કાંઈ મશીન લઈ આવ્યા છે આ લોકો, તો અને ખાવામાં બહુ મજા આવે છે. એટલે ભવાનીમાં અમને ફાવી ગયું છે એટલે દર વખતે અહીંયા જ આવીએ છીએ. અને અહીંનો તમારો સ્પેશિયલ ગોલો કયો છે તમે મતલબ વારંવાર મગાવતો તમને વધારે ભાવતો અહીંનો? કેડબરી ફ્લેવરમાં વધારે ભાવે એટલે કેડબરીમાં માવા મલાઈ સાથે મગાવીએ છીએ. અને ડ્રાયફ્રૂટ માટે તો અલગથી આખું પેકેટ આપે છે. જેમ તમે ફ્લાઇટમાં ગયા હો અને કેમ ડ્રાયફ્રૂટ તમને આપતા હોય પેકેટ, એ રીતે તમારે તમારી રીતે જ પેકેટ આખું ઠલવી દેવાનું. તો આ લોકો છે 8-9 કિલોમીટર અંતર કાપીને અહીં ભવાનીમાં સ્પેશિયલ ગોલા ખાવા માટે આવે છે. તો મિત્રો હવે આપણે થોડી વાતચીત અહીંના ઓનર સાથે કરશી. તો ચાલો, તમારું નામ? કિરીટભાઈ માનસેતા.
ઓકે, આ ભવાની ગોલા કેટલા ટાઈમથી અહીં છે? અમે 1990 થી ચાલુ કર્યું. 2002 માં અમે જાગનાથમાં હતા. ત્યાર પછી 2005 થયા એટલે આ જગ્યા પર અમને 18 વર્ષ થઈ ગયા. ટોટલ રાજકોટની અંદર કેટલા વર્ષ થયા તમારા ભવાની ગોલા? ભવાની ગોલા રાજકોટની અંદર 34મું વર્ષ ચાલુ છે. 1990 થી ચાલુ છે. તો અહીંનો તમે અમને ટાઈમિંગ કહી શકશો પબ્લિક ને આવવું હોય તો? આ બપોરે 3:30 વાગ્યાથી રાત્રે 12:30 વાગ્યા સુધી. અને વધારે પબ્લિક કયા વારે આવે છે કે ટ્રાફિક કયા વારે હોય છે? એક ઇન્ડસ્ટ્રી ઝોન બંધ હોય, બુધવાર હોય, પછી શનિવાર રવિવાર, બાકી રજાના દિવસો હોય ત્યારે. બાકી હવે જે વેકેશન પડશે એટલે બધા દિવસ રવિવાર જ છે 3 મહિના વેકેશનના. અને એમાં ઉનાળો છે એટલે રાજકોટ વાળા ગોલા ખાવા તો આવશે જ. તો રાજકોટ વાળા મતલબ તમારા અહીંયા ગોલા ખાવા આવે છે તો એ વધારે કેવો ગોલો ખાવાનું પસંદ કરે? વધારે અમારી પાસે ચોકો સન્ડે છે, ચોકો બોલ છે, કુલ બ્રાઉની છે, ફેરેરો રોચર ગોલા છે, અને બધાથી ફેમસ ગોલો અમારો છે કેડબરી, અને બીજો છે રજવાડી ગોલો. રજવાડી ગોલો અમે છેલ્લા 3 વર્ષના ટોપ સેલ ઉપર છીએ અત્યારે. અચ્છા, અને અમને લોકોને એ પણ ખબર પડી છે કે તમને વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યો છે, તો તમે મિત્રોને એ પણ કહો કે તમને કઈ રીતનો વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે, ક્યારે મળ્યો છે? લીમકા બુકમાં મેં રેકોર્ડ કરેલો તો આંખે રૂમાલબંધી મારા સન 1 મિનિટમાં 8 ગોલા બનાવ્યા હતા, અને આંખે બાંધ્યા વગર 12 ગોલા બનાવ્યા હતા. અત્યારે 1 મિનિટના 18 ગોલા બનાવે છે ડ્રાયફ્રૂટ વાળા. હા, શું વાત છે. અને અમે મિત્રો અહીં આવ્યા ને તો જોયું કે સ્ટાફ બહુ વધારે છે, મતલબ તમે સંખ્યા વાઇઝ કહી શકશો કે કેટલો સ્ટાફ હશે? અત્યારે મારી પાસે 70 જણાનો સ્ટાફ છે ને, જે 30 છોકરા બીજા આવશે, એટલે 100 માણસનો મારી પાસે સ્ટાફ હોય છે. બીજી એક અમારી ખાસ ખાસિયત એ છે કે અમારી માધાપર ચોકડી ફેક્ટરી છે, આખી ફેક્ટરી વ્હાઇટ એન્ડ વ્હાઇટ અમે બનાવેલ છે, એટલે જેથી કરીને જેમ અમારી શોપ એકદમ ક્લીન છે એવી રીતે આખી અમારી ફેક્ટરી પણ આખી ક્લીન છે. એટલે લોકો ત્યાં જોવા આવે છે અમારી ફેક્ટરીને, એમ કહે છે કે આટલી સાફ સફાઈ અમે કોઈ જગ્યાએ નથી જોઈ. મિત્રો, આ ભવાની ગોલાની અવશ્ય મુલાકાત લેજો, અને અહીં આવ્યા બાદ તમને અહીંના ગોલા કેવા લાગ્યા કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.